સૌમિત્ર જય સોમનાથ ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, તમારા દર્શન રહે મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગેભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોઈશું પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આ તારીખ છે 5/5/2026 મંગળવાર, વૈશાખ વદ ચોથ તિથિ છે। આજે ચોથનો ક્ષય છે। સંકટ ચતુર્થી આજે છે રાત્રે ચંદ્રના દર્શન 10:34 થશે। આજની ચતુર્થીને આભૂષણ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે કરશું આજે જોઈશું આજનો શુભ પંચાંગ। જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ। આ ચોથ તિથિ આજે સવારે 5:25 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 7:52 પૂર્ણ થઈ જાય છે। આજે બાળકનો જન્મ થાય છે। નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા। આ જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનું મોઢું જોવાનો કોઈ દોષ નથી, પણ બને તેટલી જલ્દી વિધિ કરાવી લેવી જરૂરી ગણાય। પહેલા ચરણમાં જન્મ હોય તો એના મોટા ભાઈનો અથવા એનાથી જે મોટા વ્યક્તિ હોય તેનો નાશ કરનારો બનતો હોય છે અને પોતાનો પણ નાશ કરનાર બને છે, માટે આ વિધિ ચોક્કસ કરેલો। પરંતુ આજે બપોરે 12:55 પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે, ધ્યાન રાખજો। આજે બપોરે 12:55 પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે। મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય તેના માતા પિતાથી મુખ નહીં જોવાય, ન વિડીયો કોલથી, ન કોઈ રીતે। 11 દિવસ પછી તમે એનું મુખ જોઈ શકો। એ પણ સૌથી પહેલા કાંસાની વાડકીમાં ઘી લેવાનું, એમાં એનું મોઢું જોઈ અને પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકો છો। એ કાંસાની વાડકી કોઈ પણ મંદિર જઈને મૂક્યા હોય। આ મૂળ નક્ષત્ર આજે બપોરે 12:55 શરૂ થાય, આવતીકાલે બપોરે 3:54 સુધી છે અને ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એનું મુખ જોવાનો નિષેધ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ યોગ। આજે સવારે આખો દિવસ રહેશે અને આવતીકાલે સવારે 17 મળસ્ક પૂર્ણ થઈ જશે। આજે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે ભવ। આ ભવ કરણ સાંજે 6:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલક કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિ નક્ષત્ર છે નનય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। મિત્ર, આ વૃશ્ચિક રાશિ આજે બપોરે 12:55 પૂર્ણ થઈ જશે, ધ્યાન રાખજો। આજે બપોરે 12:55 પછી જે બાળકનો જન્મ થશે એની ધન રાશિ ગણાશે। ધન રાશિ નક્ષત્ર આવશે ભવપદ। ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આ ધન રાશિ આજે બપોરે 12:55 થી શરૂ થઈ 8 તારીખે બપોરે 1:27 પૂર્ણ થશે। એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ ધન ગણાશે। રાશિથી તે 12 નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે। ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો। જે કે મને સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આ સવારમાં ઉઠી આજનું સૂચન કરી લો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય। આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ પર નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે, આજના દિવસે કોઈને પરીક્ષા આપવા જરૂર છે, આજે કોઈ હરિભાઈમાં ભાગ લેવા જરૂરી છે, આજે કોઈ વિદેશની યાત્રા માટે, ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ સવારમાં ઉઠી આજે આપણી જોગેષ્ઠ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે આજનું સૂચન કરી લો અને પછી કાર્યક્રમ નીકળશો, સારી સફળતા મળી શકશે। આમ તો આજે મંગળવાર છે, ઘરેથી નીકળો છો તો કૂતરાને ગોળ, ઘી અને ભાખરી મિક્સ કરીને ખવડાવી દો। સાંજના ટાઈમે ખવડાવવાનું બહુ મહત્વ હોય છે, સંધ્યાકાળે। તેનાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે। પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ કાર્યક્રમ માટે નીકળો જ્યારે ત્યારે મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરી નીકળો। ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગી વડીલોને વંદન કરી નીકળવું જોઈએ। આજે ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે એક ચોક્કસ શુભ સમય જોઈ લઈએ। આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આજે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આજે રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે। પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવાનું ન કરશો, સાઈડ પર રાખજો કામ। કારણ કે આજના દિવસે અશુભ દિવસ છે। આજનો આખો દિવસ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। બને ત્યાં સુધી આજે કોઈ કાર્ય ન કરશો। અનિવાર્ય સંજોગોમાં કરવું પડે છે તો આપણે જોગેષ્ઠ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો। આજનું સૂચન તે પ્રમાણે સૂચન કરીને નીકળો તો સફળતા મેળવી શકે છે। આજે કરશું આજનો સંકલ્પ। આજના દિવસે જો તમારી બપોરે 12:55 સુધીમાં જો કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, 12:55 સુધીમાં જો વસ્તુ કઈ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી। પરંતુ આજે બપોરે 12:55 થી આવતીકાલે
બપોરે 3:54 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો ઘણા કષ્ટ બાદ મળી શકે છે. માટે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ ખોવાઈ ન જાય, ચોરાઈ ન જાય એનું ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખજો. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવા. અદ્યતન માસના શોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે કૃષ્ણ પક્ષે ચતુર્થીયામ ભૂમવાસન વિત્તાયામ વિડીયો પતે એટલે તરત જ યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં તમારે જે ભગવાનની પૂજા કરતા હોય તેનું નામ લખીને મોકલી દો. હું તમને લાઈક કરીશ ને ભગવાનને પ્રાર્થના કરી દઈશ. આપણે યજ્ઞ રાખ્યો છે, રોજ જ કહું છું યજ્ઞમાં નામ લખવાનું ભૂલશો નહીં. આ યજ્ઞ મારે ઘડીએ ત્યાં નહીં થઈ શકે. આપણે બહુ મોટું આયોજન છે, ત્યાંનું ખૂબ મહત્વ પણ છે હનુમાનજીનું. ચોક્કસ પધારજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम
હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.